સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર્સ સામે 10 લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ। પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આરોપ લાગ્યો। જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે। પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે। આપના 2 કોર્પોરેટર્સની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સુરતમાં 2 કોર્પોરેટર્સ પર ગંભીર આરોપ લાગ્યા। આપના 2 કોર્પોરેટર્સ પર 10 લાખની લાંચના આરોપ લાગ્યા। કોર્પોરેટર જીતેન્દ્ર સુખડિયા પર 10 લાખની લાંચનો આરોપ લાગ્યો। કોર્પોરેટર વિપુલ સુહાગિયા પર પણ 10 લાખની લાંચનો આરોપ લાગ્યો। પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પર 10 લાખની લાંચના આરોપ લાગ્યા છે। બંને કોર્પોરેટર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી અને કર્મચારી પર પણ આરોપ લગાવવામાં આવ્યા છે। આપણી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈન પર જોડાયા છે। ધનરાજ, સુરત આપના 2 કોર્પોરેટર પર ગંભીર આરોપ લાગ્યા છે લાંચના, આખી ઘટના શું? જી બિલકુલ, સુરતના પર્વત પાટિયાથી આગળ એક પાર્કિંગ આવ્યું છે અને પાર્કિંગને લઈને આ મુદ્દો છે પ્રકાશમાં આવ્યો છે। ફરિયાદી છે તેમણે આરોપ લગાવ્યો છે કે આ પ્રમાણે જે કોર્પોરેટર છે આમ આદમી પાર્ટીના વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા તેમની આ રીતે લાંચની માંગણી કરી છે અને લાંચ નહીં આપે તો ધનરાજ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે ફરિયાદી હિતેશભાઈ સવાણી ફોન લાઈન પર જોડાયા છે। હિતેશભાઈ, આપનું સ્વાગત છે। આપે 10 લાખની લાંચનો 2 કોર્પોરેટર પર આરોપ લગાવ્યો છે, આખી ઘટના શું? આજ તો લગભગ 6 તારીખે બંને કોર્પોરેટર આવેલા પાર્કિંગ પર। હેલો, જી અવાજ આવી રહ્યો છે, આપ જણાવો। હા, ત્યાં એક વેજીટેબલ માર્કેટ આવેલું છે। જી હેલો, હા, નીચે ગ્રાઉન્ડ પર વેજીટેબલ માર્કેટ આવેલું છે, તેમાં સામાન મૂકેલો હતો અમારા માણસો દ્વારા। જી, ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। હિતેશભાઈનો અવાજ નથી પહોંચી રહ્યો। આભાર હિતેશભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। તો કોર્પોરેટર જીતેન્દ્ર સુખડિયા પર 10 લાખની લાંચના આરોપ લાગ્યા। આ સાથે કોર્પોરેટર વિપુલ સુહાગિયા પર પણ આરોપ લાગ્યા છે। આ સાથે એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને સીસીટીવી સાથે ઓડિયો પણ સુપ્રત કરવામાં આવ્યા છે પુરાવા તરીકે। પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટમાં 10 લાખની લાંચ માંગવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આપના 2 કોર્પોરેટર પર 10 લાખની લાંચના આરોપ લાગ્યા। બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી અને એક કર્મચારી પણ સંડોવાયેલા હોવાના આરોપ લાગ્યા છે। તો સુરતથી આ સમાચાર। સુરતમાં આપના 2 કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। આપના 2 કોર્પોરેટર પર 10 લાખની લાંચના આરોપ લાગ્યા છે। કોર્પોરેટર જીતેન્દ્ર સુખડિયા પર અને કોર્પોરેટર વિપુલ સુહાગિયા પર 10 લાખની લાંચનો ફરિયાદી હિતેશ સવાણીએ આરોપ લગાવ્યો છે। પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ પર 10 લાખની લાંચના આરોપ લાગ્યા। બંને કોર્પોરેટર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ દાખલ થઈ છે। સીસીટીવી આપણી સાથે આપ કોર્પોરેટર જીતેન્દ્ર સુખડિયા ફોન લાઈન પર જોડાયા છે। જીતેન્દ્રભાઈ, આપની પર 10 લાખની લાંચનો આરોપ લાગ્યો છે, શું કહેશો તેને લઈને, આખી ઘટના શું? આ વાહિયાત, પહેલી વાત તો એ છે, વાહિયાત વાત છે સુરત મહાનગરપાલિકાની પાર્કિંગ મિલકતમાં પાર્કિંગના માફિયાઓ દ્વારા કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં ખોટી રીતે પાર્કિંગના ઉઘરાણા થતા હતા। તો જેના વિરુદ્ધમાં અમે પાલિકામાં કમિશનર લેખિતમાં ફરિયાદ કરેલી છે। તો જેના માટે અમારા ઉપર પ્રેશર ઉભું કરવા માટે પાર્કિંગ માફિયાઓ દ્વારા ખોટી રીતે અરજી કરેલી છે। જીતેન્દ્રભાઈ, પણ આ સીસીટીવી અને ઓડિયો પણ તેમણે એસીબીમાં સુપ્રત કર્યો છે પુરાવા તરીકે। આ તદંતર વાત બેન ખોટી છે। એને હોય તો અત્યારે આ લોકોએ રિલીઝ કરવો જોઈએ, ઓડિયો હોય, વિડીયો હોય કે જે હોય તે। આ તો સામાન્ય અરજી કરી છે કે ભાઈ તમે આવું અમારે આગળ પૈસા માંગ્યા છે, પણ પહેલી વાત તો એ છે કે એ જો સાચા હોય તો ખરેખર આ લોકોએ આપી દેવું જોઈએ, ઓડિયો વિડીયો જે હોય તે। એટલે આપનું કહેવું છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી? હા, બિલકુલ તથ્ય નથી। વાત એકદમ પાયા વિયાણું છે, અમને આ દબાવવા માટેની વાત છે। તો આપ તરફથી હવે કોઈ પગલાં? આ તમામ આરોપો બે બુનિયાદ છે, જેના માટે અમે લીગલ ટીમને સલાહ લઈ રહ્યા છીએ। જી આભાર જીતેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે।